સંત શ્રી શ્યામબાપુના આશીર્વચનમાંથી વિષય હું, આત્મા અને ઉત્પત્તિ, ભાગ 146, વિભાગ બીજો, આત્મા, પ્રકરણ આત્મતત્વ. ખરેખર જોઈએ તો જેમ જેમ આત્મતત્વનું રૂપાંતરણ થતું જાય છે તેમ તેમ તે સજીવોની જ્ઞાન ગ્રહણ કરવાની ક્ષમતા વધતી જાય છે અને તે પ્રમાણે સજીવોની ઉત્ક્રાંતિ પણ થતી જાય છે. પરંતુ આત્મતત્વનો જીવંતતાનો ગુણધર્મ છે તે તો દરેક રૂપાંતરણોમાં એમ જ રહેતો હોય છે, કારણ કે આત્મતત્વનો આ મૂળભૂત ગુણધર્મ છે. આત્મતત્વના જીવંતતાના ગુણ પરથી એક પ્રશ્ન થાય કે આત્મતત્વ કે આત્મા તો અમર છે, આત્માને મૃત્યુનો ભય ન હોય, તો પછી આત્મા કે આત્મતત્વએ જીવનને મૃત્યુથી બચાવવાની જરૂર જ ક્યાં રહે છે? જે જીવનને મૃત્યુથી બચાવીને સલામત રાખવું તે જીવન એટલે ભૌતિક જિંદગી, આ દેહધારી જિંદગી, જે જૈવિક પદાર્થો સાથે આત્મતત્વનું સંયોજન થઈને જે શરીર રચાયું અને તેમાં જે જીવનનો ધબકાર ચાલુ થયો તે જીવનને સલામત રાખવું. તેથી આત્મતત્વનો આ જીવંતતાનો ગુણ બીજું કંઈ નથી, પરંતુ જ્યાં સુધી સજીવના શરીરમાં કે શરીર સાથે આત્મતત્વ હોય ત્યાં સુધી નશ્વર દેહ ખતમ ન થાય, મૃત્યુ ન થાય. આત્મા અમર છે, તે રીતે આત્મતત્વ પણ અમર હોય છે, પરંતુ ભૌતિક શરીર નાશવંત હોય છે, કારણ કે ભૌતિક શરીર ભૌતિક પદાર્થોનું બનેલું છે, એટલે કે જૈવિક પદાર્થોનું બનેલું હોય છે. તેથી જૈવિક પદાર્થોના જે ગુણધર્મ હોય તે ગુણધર્મ ભૌતિક શરીરને પણ લાગુ પડતા હોય છે. તબીબી વિજ્ઞાન, મેડિકલ સાયન્સ પણ તે રીતે જ કાર્ય કરે છે. ભૌતિક શરીર જે જૈવિક પદાર્થોનું બનેલું હોય તેમાં જ્યાં કોઈ રૂકાવટ આવે કે ખામી જણાય કે તેની કેમિસ્ટ્રીમાં બદલાવ આવે તો તેને ઠીક કરવી તે જ મેડિકલ સાયન્સ કરે છે. તબીબી વિજ્ઞાન મૂળભૂત રીતે રોગના લક્ષણો પર આધારિત હોય છે. તેથી જે તે બીમારીનો ઉપચાર કરી શકે છે, સિમ્પ્ટમેટિક ટ્રીટમેન્ટ કરી શકે છે, એટલે કે જે પ્રકારના રોગના લક્ષણો હોય તે પ્રકારની સારવાર હોય છે, ઉપચાર પદ્ધતિ હોય છે. કોઈ પણ તબીબી વિજ્ઞાન ભૌતિક શરીરમાં જે ક્ષતિ થઈ હોય તે ક્ષતિને દૂર કરવાની કોશિશ કરે છે, પરંતુ ભૌતિક શરીરને મૃત્યુથી બચાવી નથી શકાતું. કોઈ પણ તબીબી વિજ્ઞાન હોય કે તબીબી શાસ્ત્ર હોય તેનો ઉદ્દેશ્ય એક જ હોય છે કે શક્ય હોય ત્યાં સુધી ભૌતિક શરીરને કોઈ પણ ભોગે બચાવવું. અને એમ જ હોય, કોઈ પણ વિજ્ઞાન કે કોઈ પણ શાસ્ત્ર તેની પરમ કક્ષાએ પહોંચ્યું ત્યારે જ કહેવાય જ્યારે તે તેનું અંતિમ લક્ષ્ય સાધી શકે. કોઈ પણ વિજ્ઞાનનું અંતિમ લક્ષ્ય એ હોય કે તેમાં કોઈ રહસ્ય રહેવા ન પામે. જ્યાં રહસ્ય છે ત્યાં વિજ્ઞાન નથી. તેથી જે વિષયમાં રહસ્ય હોય તે વિષયના વિજ્ઞાને તેનું અંતિમ લક્ષ્ય સાધ્યું ન કહેવાય. તેથી હજુ સુધી એક પણ વિજ્ઞાન કે શાસ્ત્ર તેની પરમ કક્ષાએ પહોંચી શક્યું નથી, કારણ કે તેનું અંતિમ લક્ષ્ય સાધી શક્યું નથી. અને જિંદગી તો રહસ્યોથી ભરેલી છે જ. અરે, આ ભૌતિક શરીરના રહસ્યો પણ હજુ સુધી તો ઉકેલી શકાયા નથી. તેથી મેડિકલ સાયન્સ પણ તેના અંતિમ લક્ષ્ય સુધી પહોંચી શક્યું નથી. જેમ કે કોઈ પણ તબીબી વિજ્ઞાન ભૌતિક શરીરને મૃત્યુથી બચાવવા માટે હોય છે, તેથી તેનું અંતિમ લક્ષ્ય એ થયું કહેવાય કે ભૌતિક શરીર ક્યારેય મૃત્યુ પામવું ન જોઈએ, પરંતુ એવું થતું નથી. તેથી દરેક પ્રકારનું તબીબી વિજ્ઞાન હજુ સુધી તેની પરમ કક્ષાએ પહોંચી શક્યું નથી. આ જ નિયમ દરેક વિજ્ઞાનને લાગુ પડતો હોય છે. તેથી જ માણસને ગડપણ આવે ત્યારે ભલે દુનિયાભરની દવાઓ કરે, સારવાર લે, પરંતુ તેનું મૃત્યુ તો થાય જ છે. તેથી ગડપણમાં તે બીમાર માણસે કે તેના પરિવારજનોએ વિવેક રાખવાનો હોય કે કષ્ટદાયક પીડાદાયક શરીરને ક્યાં સુધી ચલાવ્યા કરવું. છતાં પણ બિચારા અબુધ માણસો
ગડપણમાં પણ શરીર બચાવવાના જ વ્યર્થ પ્રયત્નો કરતા રહે છે. તેમાં પોતાના સુખ ચેનનો ભોગ આપી દુઃખી થયા કરતા હોય છે. દવા ખાઈને, પરેજી રાખીને, મન મારીને, પરાણે મરે ત્યાં સુધી જીવવા માટે હવા ત્યાં માર્યા કરતા હોય છે. તેમાં મૃત્યુની ગરિમા ગુમાવી દે છે. આ રીતે મનુષ્યમાં આત્મા અને જીવસૃષ્ટિના બાકીના દરેક સજીવોમાં આત્મતત્વ હોય છે અને તે આત્મા કે આત્મતત્વ તેના ગુણધર્મ પ્રમાણે એટલે કે પોતાની શરતો પ્રમાણે ભૌતિક શરીરને મૃત્યુથી બચાવે છે અને જિંદગીને જીવંત રાખે છે. કારણ કે ભૌતિક જિંદગીને જીવંત રાખવી એ જ આત્માનો ગુણધર્મ હોય છે, આત્મતત્વનો ગુણધર્મ હોય છે. તેના કારણે જે શરીરમાં જ્યાં સુધી આત્મતત્વ કે આત્મા હોય ત્યાં સુધી તે શરીર જીવંત રહે છે. હવે આત્મતત્વ શું છે? આત્મતત્વમાં કયા કયા તત્વો રહેલા હોય છે? આત્મતત્વનું બંધારણ શું છે અને આત્મતત્વ કઈ રીતે પોતાનું કાર્ય કરે છે તે બધા વિશે સમજીએ. યાત્રા પરમાત્મ તત્વથી સૃષ્ટિ સુધીના પ્રકરણોમાં આપણે પરમાત્મ તત્વથી લઈને આકાશ તત્વ સુધીના બધા તત્વો વિશે જાણ્યું. આ બધા તત્વો થઈને 6 તત્વોની શૃંખલા થાય છે. પહેલું પરમાત્મ તત્વ, બીજું પ્રાકૃતિક તત્વ, ત્રીજું મહત તત્વ, ચોથું અહમ તત્વ, પાંચમું મનસ તત્વ, છઠ્ઠું આકાશ તત્વ. આ બધા તત્વોમાંથી સૌથી પહેલું તત્વ પરમાત્મ તત્વ હોય છે. તેની સાથે ત્રીજું તત્વ મહત તત્વ અને પાંચમું તત્વ મનસ તત્વ. આ ત્રણે ભળે છે ત્યારે તેમાંથી આત્મ તત્વ ઉત્પન્ન થાય છે. એટલે કે આત્મ તત્વમાં પરમાત્મ તત્વ, મહત તત્વ અને મનસ તત્વ હોય છે. આત્મ તત્વમાં કયા કયા તત્વ હોય છે તે સરળતાથી યાદ રાખવા માટે એકી સંખ્યા અને બેકી સંખ્યાના નિયમનો ઉપયોગ કરી શકાય. એટલે કે એક છોડીને એક લઈ શકાય. એટલે કે પહેલા કહ્યું તેમ આત્મતત્વમાં પહેલું તત્વ પરમાત્મ તત્વ, ત્રીજું મહત તત્વ, પાંચમું મનસ તત્વ. આ 3 તત્વો હોય છે. અને બીજું પ્રાકૃતિક તત્વ, ચોથું અહમ તત્વ, છઠ્ઠું આકાશ તત્વ. આ તત્વો આત્મતત્વમાં નથી હોતા. આપણે સૃષ્ટિમાં અંકોનું મહત્વ પ્રકરણમાં અંકો વિશે સમજ્યા. અહીં પણ અંકોની કમાલ જોઈએ. આત્મતત્વમાં પહેલું પરમાત્મ તત્વ, ત્રીજું મહત તત્વ અને પાંચમું મનસ તત્વ હોય છે. તેના અંકો 1, 3, 5 છે. આ ત્રણેયનો સરવાળો પણ 9 થાય છે. અને આત્મતત્વમાં જે તત્વો નથી હોતા તે તત્વો છે બીજું પ્રાકૃતિક તત્વ, ચોથું અહમ તત્વ, છઠ્ઠું આકાશ તત્વ. તેના અંકો 2 + 4 + 6 = 12. તેથી 1 + 2 = 3 થયા. આત્મતત્વમાં આવે છે તે તત્વોનો ડિજિટલ રૂટ 9 આવ્યો. આપણે જોઈ ગયા છીએ કે અંક 9 પૂર્ણ બ્રહ્મ અંક છે અને જે તત્વો નથી આવતા તેનો ડિજિટલ રૂટ 3 આવ્યો. મૂળ વાત પર આવીએ. પ્રશ્ન એ છે કે આત્મતત્વમાં જે 3 તત્વો હોય છે તે જ 3 તત્વો શા માટે હોય છે અને બાકીના બીજા 3 તત્વો શા માટે નથી હોતા? આત્મતત્વમાં જે તત્વો નથી તે શા માટે નથી તે જોઈએ. આત્મતત્વમાં પ્રાકૃતિક તત્વ નથી હોતું કારણ કે આત્મતત્વ કોઈ સર્જન નથી અને આત્મતત્વ દ્વારા કોઈ પ્રકારનું સર્જન થતું પણ નથી. આત્મતત્વનું કાર્ય તો જે સર્જન હોય છે તેને જીવંત કરવાનું અને જીવંત રાખવાનું કાર્ય કરવાનું હોય છે. કારણ કે આત્મતત્વમાં સર્જન કરવાનો ગુણ નથી, પરંતુ જે સર્જન થયું હોય છે તેને જીવંત કરવાનો અને જીવંત રાખવાનો ગુણધર્મ હોય છે. આત્મા વિભાગના આવતા અંકમાં પણ આત્મતત્વ પ્રકરણ ચાલુ રહેશે.